સુરતના ઉધના વિસ્તારમાં કળયુગી પુત્રની હેવાનિયત સામે આવી છે। નવા કપડા લેવા માટે પિતાએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા પુત્રએ પોતાના જ પિતા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। પિતા પર ચપ્પુના એક પછી એક 4 ઘા ઝીકી દેતા તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। લોહીના સંબંધોને લજવતી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલ અશોક સમ્રાટનગરમાં રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અશોકભાઈ આગલે પર તેના જ પુત્રએ કાતિલ હુમલો કર્યો છે। જે દીકરાએ આંગળી પકડીને મોટો કર્યો તે જ દીકરાએ મામૂલી પૈસાની લાલચમાં પિતાને લોહીથી હાથ રંગ્યા છે। 27 વર્ષીય પુત્ર ધીરજ છેલ્લા કેટલાક સમયથી નવા કપડાં લેવા માટે પિતા પાસે પૈસાની માંગણી કરી રહ્યો હતો। ગઈકાલે રાત્રે જ્યારે પિતા ઘરે હતા ત્યારે ધીરજે ફરી પૈસાની જીદ પકડી હતી। પિતાએ મજૂરીની આવક ઓછી હોવાથી પૈસા આપવાની ના પાડી હતી ત્યારે પુત્રએ આપા ખોઈ દીધો હતો અને ઉશ્કેરાયેલા ધીરજે પહેલા તો આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ત્યારબાદ ઘરમાં રહેલા તીક્ષ્ણ ચપ્પુ વડે પિતા પર હુમલો કરી દીધો હતો। પિતા કંઈ સમજે તે પહેલા જ પુત્રએ છાતી અને પેટના ભાગે ચપ્પુના 4 ગંભીર ઘા ઝીકી દીધા હતા। હુમલા બાદ લોહી લુહાણ હાલતમાં અશોકભાઈને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તેમની હાલત અત્યંત નાજુક જણાતા ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું। હાલમાં તેઓ હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। પિતાની આ હાલત જોઈને પરિવારના અન્ય સભ્યો સ્તંભ થઈ ગયા હતા અને પોતાના જ પુત્ર સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ આરોપી પુત્ર ધીરજની અટકાયત કરી લીધી છે। પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે। માત્ર કપડા માટે પિતાની હત્યાનો પ્રયાસ કરનાર આ યુવાનની હરકતે માનવતા અને સંબંધો પર અનેક સવાલો ઉભા કર્યા છે। સુરત સિવિલ હોસ્પિટલમાં અત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ઇજાગ્રસ્ત પિતાની સારવાર ચાલી રહી છે। ઉધના પોલીસે આરોપી પુત્રને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે। સામાજિક સ્થળે આ ઘટનાની ભારે નિંદા થઈ રહી છે। મારા ભાઈનું નામ અશોક આગળ છે, એમનો પુત્ર ધીરજ। તો આ ધીરજે એમના પપ્પા જોડેથી 10,000 રૂપિયા લીધા માંગવા ગયા હતા। તો મારા ભાઈ ભંગારની લાડી ચલાવે છે, એમના જોડે એટલા પૈસા હતા નહીં। તો એ ના પાડી કે ભાઈ મારા જોડે પૈસા નથી છે, તું તારી રીતે એ કરી લે। તો એમને મારવાની ધમકી આપી। તો કોઈ પણ પિતા એવું સમજે કે ભાઈ પુત્રો તો ખાલી બોલે છે, કોઈ મારવા તો આવે નહીં, પણ એ ચક્કુ લઈને આવ્યા અને એમને ઉપર હુમલા કરીને એમના ઉપર ઈજા પહોંચાડી છે। 4 જગ્યા પર એમના હુમલા કરેલા છે। તો અમને બધાની એક માંગ છે, અમારા ઘર પરિવારને, એ એમના ઉપર કોઈ કાર્યવાહી કરો ભાઈ। ધીરજે પૈસા એના માટે માંગ્યા હતા, એના કપડાં જોઈએ, કંઈ તહેવાર હતા તો તે એમને કપડાં લેવાનું હતું, તો કઈ બદલ લેવાનું હતું તે તો ખબર નહીં। હું તો મારા ભાઈએ મતલબ કીધું નહીં। તો બરાબર અત્યારે આપણે એ આવ્યા એમને લાવી ગયા ત્યારે એમને મારી ભાભીએ કીધું કે એવું વાત હતી એમની। તો ત્યારે મને ખબર પડી। તો મારે તો ખબર હતી જ નહીં કે હું પણ બહાર રહું છું, બરાબર। એના લીધે મારા ભાભીએ કીધું કે મને કે ભાઈ એટલા પૈસા માંગતા હતા, એટલા ના માંગ્યું। અમદાવાદના ગ્રામ્યના સાણંદ તાલુકાના સનાથલ ગામે હત્યાની એક સનસનીખેજ ઘટના સામે આવી છે। લગ્ન પ્રસંગમાં થયેલી સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ક્ષત્રિય સમાજના એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે। આ ઘટનાને પગલે સનાથલ ગામમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે અને ચાગોદર પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસના ચક્કો ગતિમાન કર્યા છે। અમદાવાદના ગ્રામ્યના ચાગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સનાથલ ગામે આજે કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવતી ઘટના બની છે। સાણંદ તાલુકાનું આ શાંત ગામ આજે યુવાનની હત્યાના સમાચારથી હચમચી ઉઠ્યું છે। ક્ષત્રિય સમાજના દેવેન્દ્રસિંહ ભારતભાઈ ચૌહાણ નામના યુવાનની જૂની અદાવતમાં હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ આ લોહિયાળ ખેલ પાછળ 2 દિવસ અગાઉ થયેલો ઝઘડો જવાબદાર છે। સનાથલ ગામે એક લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ બાબતે દેવેન્દ્રસિંહ અને ઠાકોર સમાજના એક યુવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી અને બબાલ થઈ હતી। એ સમયે મામલો શાંત પડ્યો હતો, પરંતુ અદાવતની આંચ હજુ સુધી ઠરી ન હતી। આજે જ્યારે દેવેન્દ્રસિંહ સામેના પક્ષના ઘરે પહોંચ્યા ત્યારે મામલો વધુ વિચકાયો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર ઠાકોર સમાજના પિતા અને 2 પુત્રોએ ભેગા મળીને દેવેન્દ્રસિંહ પર હુમલો કર્યો હતો। આ હુમલો એટલો ધાતકી હતો કે દેવેન્દ્રસિંહનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। ક્ષણભરમાં આવેશમાં એક પરિવારે પોતાનો સંયમ ગુમાવ્યો છે અને બીજા પરિવારે પોતાનો જુવાનજોત દીકરો ખોયો છે। હત્યાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ચાગોદર પોલીસનો ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો તાત્કાલિક સનાથલ ગામે દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે
ખાતે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ચાંગોદર પોલીસે અત્યારે હત્યાનો ગુનો નોંધીને આરોપી પિતા પુત્રોની શોધખોળ શરૂ કરી છે. લગ્ન જેવા માંગલિક પ્રસંગે થયેલી સામાન્ય માથાકૂટ એટલી હદે વકરે છે કે કોઈ કલ્પના પણ ન હતી. હાલમાં સનાથલ ગામમાં તણાવપૂર્વ શાંતિ જોવા મળી રહી છે અને પોલીસ દ્વારા આરોપીઓને વહેલી તકે ઝડપી લેવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. સુરતના લિંબાયત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી સનસનીખેજ ઘટના સામે આવી છે. 17 વર્ષના સગીરની છરીના ઘા ઝીકી નિર્મમ હત્યા કરનાર આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો થતા પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. લિંબાયત પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને હત્યારાને દબોચી લીધો છે. જો કે આ ઘટનામાં એક પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયા છે. સુરતનું લિંબાયત ફરી એકવાર રક્તરંજિત બન્યું છે. ગત શનિવારની રાત્રે આશરે 9:30 વાગ્યાના અરસામાં લિંબાયતના ગણેશનગર 2 માં રાજ જનરલ સ્ટોર પાસે 17 વર્ષીય અનુરાગ ઉર્ફ રાજ પવારની કરપીણ હત્યા કરવામાં આવી હતી. અનુરાગ તેના મિત્ર ગોપાલ સાથે મોબાઈલ શોપનું પેમેન્ટ લેવા જઈ રહ્યો હતો. ત્યારે ગણેશનગરના જ રાહુલ જોગી નામના શખ્સે નજીવી બાબતે ઝઘડો કરીને અનુરાગના છાતીના ભાગે ચપ્પુના જીવલેણ ઘા ઝીકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા અનુરાગનું મોત નીપજતા લિંબાયત પોલીસે હરકતમાં આવી હતી અને હત્યાનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે હત્યારો રાહુલ જોગી મીઠીખાડી વિસ્તારમાં છુપાયેલો છે. લિંબાયત પોલીસની ટીમ જ્યારે તેને પકડવા પહોંચી ત્યારે આરોપીએ પોલીસ પર જ જીવલેણ હુમલો કરી દીધો હતો. આરોપી રાહુલ જોગીએ ધરપકડથી બચવા માટે પોલીસ કર્મચારી મુકેશભાઈ રવિન્દ્રભાઈ બાગુલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેમાં મુકેશભાઈને ઈજાઓ પહોંચી હતી. પરિસ્થિતિ વણસતા લિંબાયત પીઆઈડીડી ચૌહાણે ત્વરિત નિર્ણય લઈને સ્વ બચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા તે પછડાયો હતો અને પોલીસે તેને દબોચી લીધો હતો. ઈજાગ્રસ્ત પોલીસકર્મી મુકેશ બાગુલને તાત્કાલિક ઉધનાની સનરાઈઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા હત્યારા આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. સ્થાનિકોમાં એવો પણ રોષ જોવા મળી રહ્યો છે કે હત્યા થઈ તેની નજીક જ ગેરકાયદેસર દારૂના અડ્ડા ચાલે છે અને આવા લુખ્ખા તત્વોને કારણે નિર્દોષ સગીરનો ભોગ લેવાઈ રહ્યો છે. સુરત પોલીસની આ કડક કાર્યવાહીએ ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે. પોલીસ પર હુમલો કરનારને પોલીસે તેની જ ભાષામાં જવાબ આપીને જેલના સળિયા પાછળ ધકેલવાની તૈયારી કરી લીધી છે. હાલમાં લિંબાયત પોલીસે આ મર્ડર પાછળનું ચોક્કસ કારણ અને દારૂના અડ્ડા અંગેના આક્ષેપોની પણ તપાસ કરી રહી છે. ગઈકાલે આશરે 9:30 વાગ્યાના અરસામાં લિંબાયત પોલીસ સ્ટેશનને એક ટેલિફોન વર્દી મળેલ, જેમાં એક મરણ જનાર ઈસમ છે જે અનુરાગ જગદીશ પવાર કરીને જે મોટરસાયકલ લઈને જતો હતો. એ દરમિયાન કોઈ રાહુલ જોગી નામના ઈસમે રસ્તા પર ટકરાય એ બાબતે બોલચાલી થતાં એને છાતીના ભાગે 2 ચપ્પા મારી અને હત્યા કરી દેવામાં આવેલી હતી. આ બાબતનો ગુનો લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો. આરોપીની શોધખોળ કરવા માટે લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને આરોપીને શોધખોળ કરવા માટે જે કંઈ ગતિવિધિ ચાલુ કરવામાં આવેલી એ દરમિયાન આજે સવારે વહેલા આશરે 5:30 વાગ્યાના અરસામાં લિંબાયત પોલીસને બાતમી મળેલ કે આ કામનો આરોપી જે રાહુલ સંજય રાઠી છે, જે લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં ટાંકી પાસે હોવાની હકીકત મળતા પોલીસ ટીમ સાથે ઉપરોક્ત આરોપીને પકડવા જતા આરોપીને પોતાના કમરમાંથી ચપ્પુ કાઢી અને અમારી ટીમના એક પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ ના ઉપર હુમલો કરેલ, જેઓને ઈજા થયેલ. ત્યારબાદ બીજા પણ હુમલો કરતા મેં સ્વ બચાવ માટે 1 રાઉન્ડ હવામાં ફાયર કરેલું. તેમ છતાં આરોપી તાબે નહીં થતા અને અમારી ટીમ ઉપર બીજો હુમલો કરવાની પૂરી શક્યતા રહેતા બીજો રાઉન્ડ મેં ફાયર કરતા એના પગમાં ફાયર કરતા એના જમણા પગમાં ગોઠીના નીચેના ભાગે એને ઈજા થયેલ છે. ત્યારબાદ આ આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. હાલની સારવાર ચાલુ છે અને ઈજા પામનાર જે પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ, જેઓને ઉધના ખાતે સનરાઈઝ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો છે, ત્યાં બંનેની સારવાર ચાલી રહી છે. આરોપી વિરુદ્ધમાં 17 ગુના દાખલ થયેલા છે. મારામારીના 2 વખત પાછા પણ થયેલી છે. આરોપી પોતે રીઢો ગુનેગાર છે અને હુમલો કરવાની ટેવવાળો છે, જેથી પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરી છે. હાલ તપાસ ચાલુ છે. હાલ આરોપીની સારવાર ચાલી રહી છે. આરોપીથી સારવાર પત્યા બાદ આરોપીની વધુ પૂછપરછ કરશું. તે દરમિયાન વધુ વિગત બહાર આવશે તો આપણે જાણ કરશું. પ્રાથમિક કારણ શું છે? હાલ તો પ્રાથમિક કારણ એવું જણાવ્યું છે કે જે ફરિયાદી જે છે એ પોતે બાઇક લઈને જતો હતો. એ દરમિયાન રસ્તામાં ગણેશનગર 2 ખાતે જાહેરમાં જે તકરાર થતા બંને વચ્ચે ગાળાગાળી થયેલ, એ બાબતે આ બનાવ બનેલો હોવાનું જણાવ્યું છે. સુરત રેલવે સ્ટેશન પર ફિલ્મી સ્ટાઇલમાં 45 લાખના સોનાની ચોરીની સનસનીખેજ ઘટના સામે આવી છે. ભુજ બાંદ્રા એક્સપ્રેસના મુસાફર જ્યારે લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે તસ્કરોએ નજર ચૂકવીને 300 ગ્રામ સોનાના બિસ્કિટની તફડંચી કરી હતી.
જોકે રેલવે પોલીસ અને એલસીબીની ટીમે 100 થી વધુ સીસીટીવી ફૂટેજ ખંડોવીને ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધા હતા. સુરત રેલવે સ્ટેશન ફરી એકવાર ગુનાખોરીના કારણે ચર્ચામાં આવ્યું છે. ભુજ બાંદ્રા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા કાંતિભાઈ નામના પેસેન્જર જ્યારે સુરત રેલવે સ્ટેશન પર ઉતરીને લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે તસ્કરોએ ફિલ્મી સ્ટાઇલમાં તેમનું ખિસ્સું કાપીને 45 લાખની કિંમતના 300 ગ્રામ સોનાના બિસ્કિટ ચોરી લીધા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે આ સોનું મંદિરમાં કોરિડોર માટે દાનમાં આપવાનું હતું. પવિત્ર કાર્ય માટે લઈ જવાતા સોનાની સ્ટેશન પર જ ચોરી થતા રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈ રેલવે પોલીસ એલસીબી વડોદરા અને આરપીએફની ટીમોએ તાત્કાલિક સંયુક્ત તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોના 100 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ફૂટેજમાં એક શંકાસ્પદ રિક્ષા દેખાઈ હતી, જેના નંબરના આધારે પોલીસ આરોપી કરણ મકવાણા સુધી પહોંચવામાં સફળ રહી હતી. પોલીસે જ્યારે કરણની ધરપકડ કરી ત્યારે ચોરીના સોના અંગે ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપી કરણ મકવાણાએ ચોરી કર્યા બાદ પકડાઈ જવાના ડરથી સોનું પોતાની ભત્રીજી મારફતે દાદીને સાચવવા આપી દીધું હતું. જોકે પોલીસની કડક પૂછપરછ સામે આરોપી ભાંગી પડ્યો હતો અને પોલીસે તેની દાદી પાસેથી 3 ગોલ્ડ બિસ્કિટ સુરક્ષિત રીતે રિકવર કરી લીધા હતા. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી કરણ મકવાણા રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ અગાઉ પણ 3 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલમાં રેલવે પોલીસે 45 લાખનો મુદ્દામાલ રિકવર કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. રેલવે પોલીસની આ ઝડપી કામગીરીથી મુસાફરોમાં પ્રશંસા થઈ રહી છે. રેલવે સ્ટેશન ઉપર જે લિફ્ટ છે 2 નંબર પ્લેટફોર્મ પર ત્યાં એક પેસેન્જર છે એ લિફ્ટમાં જતા હતા. મીનવાઇલમાં એક આરોપી છે જે મૂળ નામ છે કરણ નામનો જે આરોપી છે એણે એ ફરિયાદીનું પેન્ટનું ખિસ્સું છે એ કાપી અને એના ખિસ્સામાંથી 3 સોનાના બિસ્કિટ ચોરેલા. જે બાબતે અમારા અધિક પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી દામોર સાહેબ તથા સોની સાહેબ અમારા એસપી છે, એમણે અમને સૂચના કરેલી ગુનો ગમે તે રીતે ડિટેક્ટ કરો, જેથી અમે અમારી ટેકનિકલ સર્વેલન્સ ટીમ તથા એલસીબીના માણસો અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના માણસો, અમારી આખી ટીમ છે એ 150 થી 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરેલા. ત્યારબાદ આરોપીનું પગેરું મળતા જે એક રિક્ષા છે એ રિક્ષામાં બેઠેલો જણાયેલો અને વરાછા ખાતે ઉતરેલો એવું જાણવા મળેલું. જે ચેક કરતા આરોપીને લાવીને પૂછપરછ કરતા તેની પાસેથી બિસ્કિટ કબજે કરેલ છે. આ આરોપી કોણ છે, કેવી રીતે ફરિયાદીનો સંપર્કમાં આવ્યો? ફરિયાદી છે એ વડગામ બાજુથી ટ્રેનમાં બેસીને આવેલો અને 2 નંબરનું જે પ્લેટફોર્મ છે ત્યાં લિફ્ટમાંથી એ ઉતરવાની કોશિશ કરેલી, મતલબ પેસેન્જર તરીકે ઉતરેલા. એની આરે આરોપીએ ભીડભાડનો લાભ લઈને ખિસ્સું કાપેલું. આરોપી ક્યાં છે સર? આરોપી મૂળ ભાવનગરનું વતની છે. એ હાલમાં તો પોતે મજૂરી કામ કરે છે એવું જણાવેલ છે, પરંતુ એના ઘરની ઝડપી તપાસ અમારા એલસીબીના માણસો અને એ લોકોએ કરેલી. ઘરમાંથી કઈ શંકાસ્પદ મળી આવેલ નથી. ગોલ્ડ કેટલાનું છે? ગોલ્ડ ક્યાંથી લાવવામાં આવ્યું છે? ગોલ્ડ છે એ જૈન દેરાસરમાંથી મળેલું છે દાનમાં, અને ટોટલ 100 ગ્રામના 3 બિસ્કિટ છે જેની અંદાજિત કિંમત છે 45 લાખ જેટલી. મહિલાનો શું રોલ છે આમાં? જે મહિલા છે તે આ આરોપી છે કરણ એના દાદી થાય છે અને એણે આ સોનું ચોર્યા પછી એ દાદીને એની ભત્રીજી મારફતે આપી દીધેલું. ગુનાહિત ઇતિહાસ હાલ અમે તપાસ ચાલુ છે. અમે અત્યારે પ્રાથમિક અને પૂછપરછ કરતા પોતે કબૂલેલ નથી, હજી વધુ પૂછપરછ ચાલુ છે. સુરતના હજીરા હાઈવે પર ફરી એકવાર મોતનો તાંડવ જોવા મળ્યો હતો. મોરા ગામથી રાજગરી જતા માર્ગ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા ટ્રેલર અને બસોની કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવારની રજૂઆતો અને ભૂતકાળમાં થયેલા મોતના કિસ્સાઓ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. રાત્રિના સમયે પાર્કિંગ ઝોન બની જતા હાઈવે પર લોકોના જીવ જોખમમાં મુકાય છે, જેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતનો હજીરા હાઈવે અત્યારે વાહન ચાલકો માટે મોતના માર્ગ સમાન બની ગયો છે. મોરા ગામથી રાજગરી તરફ જતા હાઈવે પર ગેરકાયદેસર પાર્કિંગના કારણે સર્જાયેલા ગંભીર અકસ્માતે તંત્રની બેદરકારી ફરી એકવાર છતી કરી છે. રાત્રિના સમયે હાઈવેની સાઈડમાં લાઇટ બંધ ઉભા કરી દેવાતા ટ્રેલરો અને ખાનગી લક્ઝરી બસો અકસ્માતને સીધું આમંત્રણ આપી રહ્યા છે. ગઈકાલે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં ગેરકાયદેસર પાર્ક કરેલા એક ટ્રેલર સાથે વાહન અથડાતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. મહત્વની વાત
વાતો એ છે કે અગાઉ પણ આ જ માર્ગ પર ગેરકાયદેસર પાર્કિંગના કારણે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમ છતાં પોલીસ કે પ્રાદેશિક પરિવહન વિભાગ દ્વારા આ જીવલેણ પાર્કિંગ હટાવવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રાત પડતાની સાથે જ હાઈવે પર ગેરકાયદેસર પાર્કિંગનું સામ્રાજ્ય સ્થપાઈ જાય છે. મોટા ટ્રેલર ચાલકો અને બસ માલિકો હાઈવેના મુખ્ય માર્ગોના પાર્કિંગ ઝોન તરીકે ઉપયોગ કરી રહ્યા છે. અંધારામાં આ પાર્ક કરેલા વાહનો રસ્તા પર જનારા લોકોને દેખાતા નથી, જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતોની હારમાળા સર્જાય છે. લોકલ લોકોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર હજુ પણ કોઈ મોટા નરસંહારની રાહ જોઈ રહ્યું છે? પોલીસ પેટ્રોલિંગ હોવા છતાં વાહનો હટાવવામાં કેમ નથી આવતા? વારંવારની રજૂઆતો બાદ પણ પરિસ્થિતિ જસની તસ રહેતા હવે લોકો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. હજીરા પટ્ટી પર ચાલતી મોટી કંપનીઓના વાહનો અને કોન્ટ્રાક્ટરોની બસો હાઈવે પર પાર્ક થતી અટકાવવા માટે મજબૂત માંગ ઉઠી છે. જો તાત્કાલિક ધોરણે આ પાર્કિંગ દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હાઈવે પર વધુ નિર્દોષ લોકોના લોહી રેડાય તેવી ભીતિ સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ રિપોર્ટ બાદ તંત્ર જાગશે કે કેમ. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનારી રીઢી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકોમાં 2 તસ્કરોને દબોચી લઈને તેની પાસેથી હોન્ડા સિટી કાર સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉત્તર પ્રદેશથી સુરત આવીને ઘરફોડ ચોરી કરતા આ શખ્સો પાસેથી બ્રાસનો સામાન અને પ્લમ્બિંગ મટીરીયલ મળી આવ્યું છે. સુરત શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ ડામવા માટે પોલીસ કમિશનરની સૂચના હેઠળ ઉત્તરાયણ પોલીસ સક્રિય બની છે. ઉત્તરાયણ પોલીસ મથકની સર્વેલન્સ ટીમે એક મોટી સફળતા મેળવતા ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને 2 રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલા બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. તેઓ સુરતમાં રહીને મોંઘીદાટ હોન્ડા સિટી કારમાં રાત્રિના સમયે નીકળતા હતા અને બંધ મકાનો કે દુકાનોને નિશાન બનાવીને ઘરફોડ ચોરીઓની ઘટનાને અંજામ આપતા હતા. લશ્કરી કારનો ઉપયોગ તેઓ પોલીસની નજરથી બચવા અને ચોરીનો સામાન લઈ જવા માટે કરતા હતા. ઉત્તરાયણ પોલીસે આરોપીઓ પાસેથી કુલ 3,06,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ઘરફોડ ચોરીમાં વપરાયેલી હોન્ડા સિટી કાર, મોટી માત્રામાં બ્રાસનો સામાન, પ્લમ્બિંગનું કિંમતી મટીરીયલ અને અન્ય ઘરવખરીની ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે. પોલીસે ગણતરીના કલાકમાં જ આ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તસ્કરો સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. આરોપીઓ સુરતના કયા કયા વિસ્તારોમાં સક્રિય હતા, તેમણે અગાઉ અન્ય કેટલી ચોરીઓને અંજામ આપ્યો છે તે દિશામાં હવે પોલીસે તપાસ તેજ કરી છે. યુપીના આ શખ્સો સુરતમાં ક્યારથી રહેતા હતા અને તેમની સાથે અન્ય કોઈ સ્થાનિક લોકો જોડાયેલા છે કે કેમ તેની પણ કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઉત્તરાયણ પોલીસની આ કામગીરીથી તે વિસ્તારના રહીશોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાતા પોલીસ હવે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી ચોરીના અન્ય ગુનાઓ પરથી પણ પડદો ઉચકાઈ શકે. સુરતમાં મહિલાને લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરવાના મામલે આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાની આખરે ધરપકડ કરવામાં આવી છે. પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર આ નેતા 1 મહિનાથી પોલીસને થાપ આપી રહ્યો હતો. લસકાણા પોલીસે બાતમીના આધારે તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવનાર દુષ્કર્મના કેસમાં લસકાણા પોલીસને મોટી સફળતા મળી છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા, જે છેલ્લા 1 મહિનાથી ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો, તેને આખરે પોલીસે દબોચી લીધો છે. લસકાણા પોલીસે આરોપીને ડાયમંડ નગર સર્વિસ રોડ પરથી ઝડપી પાડ્યો છે. આ સમગ્ર કેસની વિગત એવી છે કે કાળુ વઘાસિયાએ એક મહિલાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. આરોપીએ મહિલાને વિશ્વાસ અપાવ્યો હતો કે તે પોતાની પત્નીને છૂટાછેડા આપી દેશે અને ત્યારબાદ તેની સાથે લગ્ન કરશે. આ ખોટા વાયદાઓ અને લગ્નની લાલચ આપીને કાળુ વઘાસિયાએ મહિલા પર અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પીડિતાના આક્ષેપ મુજબ જ્યારે તેણે લગ્ન કરવા માટે દબાણ કર્યું ત્યારે કાળુ વઘાસિયાએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. તેણે લગ્નનો સાફ ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, મહિલાને ડરાવવા માટે તેણે સુરતના ચકચારી તુષાર ગિલાણી જેવા કાંડ કરવાની ધમકી પણ આપી હતી. આ ધમકી અને શારીરિક શોષણથી કંટાળીને મહિલાએ પોલીસનું શરણું લીધું હતું. ફરિયાદ નોંધાયા બાદ કાળુ વઘાસિયા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસની અલગ અલગ ટીમો તેને શોધી રહી હતી, પરંતુ તે સતત પોતાનું લોકેશન બદલી રહ્યો હતો. આખરે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી લસકાણા પોલીસે તેને ચોક્કસ કડી મેળવીને અને ડાયમંડ નગર પાસેથી તેને દબોચી લીધો હતો. રાજકીય પક્ષના હોદ્દા પર રહીને મહિલાઓનું શોષણ કરનાર આ નેતા સામે હવે પોલીસે કડક તપાસ શરૂ કરી છે. લસકાણા પોલીસ અત્યારે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી રહી છે, જેથી આ કેસમાં વધુ પુરાવાઓ એકત્રિત કરી શકાય. આ ધરપકડ બાદ પીડિતાને ન્યાય મળે તેવી આશા સેવાઈ રહી છે. સુરતના ભાટેના વિસ્તારનો કુખ્યાત ટપોરી અને ડ્રગ્સ માફિયા શિવરાજસિંહ ઝાલા ઉર્ફ શિવાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. કાપડના વેપારી પાસેથી હપ્તાની માંગણી કરી ચાકુની અણીએ લૂંટ ચલાવનાર આ માથાભારે શખ્સની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી લીધી છે.
જેલમાંથી છૂટ્યા બાદ પણ ગુનાખોરી ન છોડનાર સિવાએ મીડિયા કર્મીઓને પણ ધમકી આપતા તેની દાદાગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. સુરતનો ભાટીના વિસ્તાર અને ત્યાંનો માથાભારે ટપોરી શિવરાજસિંહ ઝાલા ઉર્ફ શિવા ફરી એકવાર પોલીસના સકંજામાં છે. આ વખતે શિવા ઝાલા અને તેના ભાઈ રામ ઝાલા સહિતની ટોળકીએ એક કાપડના વેપારીને નિશાન બનાવ્યો હતો. વેપારી પાસે 1.5 લાખ રૂપિયાની લૂંટ ચલાવી દર મહિને 50,000 રૂપિયાનો હપ્તો આપવા માટે દબાણ કરતા આખરે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ફરિયાદ મુજબ શિવા ઝાલા અને તેના સાગરીતોએ વેપારીને આંતરીને ચાકુ બતાવ્યું હતું અને ધમકી આપી હતી કે જો આ વિસ્તારમાં કાપડનો ધંધો કરવો હોય તો દર મહિને હપ્તો ચૂકવવો પડશે. વેપારી પાસેથી 1.20 લાખ રૂપિયા પડાવી લીધા બાદ જો પોલીસમાં ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જોકે વેપારીએ હિંમત દાખવીને સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિવા ઝાલાને દબોચી લીધો છે. ચોંકાવનારી વાત તો એ છે કે ધરપકડ બાદ જ્યારે મીડિયા કર્મીઓ તેનું કવરેજ કરી રહ્યા હતા ત્યારે પણ શિવા ઝાલાની દાદાગીરી ઓછી થઈ ન હતી. તેણે મીડિયા કર્મીઓને ગર્ભિત ધમકી આપતા કહ્યું કે તમારા નંબર આપતા જજો, જે તેની બેખોફ ગુનાહિત માનસિકતા દર્શાવે છે. ડ્રગ્સ માફિયા તરીકે ઓળખાતો શિવા ઝાલા અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે સુરત એસઓજી પોલીસે ડ્રગ્સના કેસમાં તેની ધરપકડ કરી હતી ત્યારે તેણે પોલીસને હિલચાલ પર નજર રાખવા માટે પોતાના ઘરની બહાર 50 થી વધુ સીસીટીવી કેમેરા ગોઠવ્યા હતા. તેમ છતાં પોલીસે તેની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી. જેલમાં ગયા બાદ થોડા મહિના પહેલા જ તે જામીન પર બહાર આવ્યો હતો અને ફરીથી ખંડણી ઉઘરાવવાનું શરૂ કરી દીધું છે. સલાબતપુરા પોલીસે અત્યારે શિવરાજસિંહ ઝાલાની ધરપકડ કરી તેના ભાઈ રામ ઝાલા અને અન્ય સાગરીકોને પકડવા માટે ચક્કો ગતિમાન કર્યા છે. વારંવાર ગુના આચરતા આવા તત્વો સામે પોલીસે હવે કડક પાસા હેઠળની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે, જેથી સામાન્ય વેપારીઓ ભય વગર પોતાનો વ્યવસાય કરી શકે. સુરતના ભાટીના વિસ્તારમાં દાદાગીરી અને ડ્રગ્સના કાળા કારોબાર સાથે સંકળાયેલા કુખ્યાત ટપોરી શિવરાજસિંહ ઝાલા ઉર્ફ શિવાની હેડકી આજે સુરત પોલીસે ઉતારી દીધી છે. કાપડના વેપારી પાસે ખંડણી માંગવાના ગુનામાં ધરપકડ કરાયેલા શિવા ઝાલાનું આજે એ જ વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે વેપારીઓને ડરાવતો હતો તે સિવાય આજે પોલીસની સામે બે હાથ જોડીને માફી માંગવી પડી હતી. સુરતની જનતામાં જેનો ફફડાટ હતો અને જે પોતે કાયદાની ઉપર હોવાનું સમજતો હતો તે માથાભારે શિવરાજસિંહ ઝાલા ઉર્ફ શિવાને આજે સુરત પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. કાપડના વેપારી પાસે હપ્તાની માંગણી કરી ચાકુની અણીએ 1.20 લાખ પડાવનાર આ શિવા ઝાલાનું આજે તેના જ ગઢ ગણાતા ભાટીના વિસ્તારમાં રીકન્સ્ટ્રક્શન માટે સરઘસ કાઢવામાં આવ્યું હતું. સલાબતપુરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ શિવા અને તેના ભાઈ રામ ઝાલાએ વેપારીને ધમકી આપી હતી કે જો આ વિસ્તારમાં ધંધો કરવો હોય તો દર મહિને 50,000 રૂપિયાનો હપ્તો આપવો પડશે. આટલું જ નહીં, પોલીસ પાસે જશો તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી આજે તેને એ જ જગ્યાએ લઈ ગઈ હતી જ્યાં તેણે આતંક મચાવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જ્યારે શિવા ઝાલાને શેરીઓમાં ફેરવવામાં આવ્યો ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ હતા. જે શિવા મીડિયા કર્મીઓને ધમકાવતો હતો અને લોકો પર રોબ જમાવતો હતો તે આજે અત્યંત લાચાર જોવા મળ્યો હતો. ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવતી વખતે શિવાએ જાહેરમાં બે હાથ જોડીને પોલીસની માફી માંગી હતી અને ફરી આવી ભૂલ ન કરવાની આજીજી કરતો દેખાયો હતો. સુરત એસઓજીએ સલાબતપુરા પોલીસની આ સંયુક્ત કાર્યવાહીનો હેતુ માત્ર આરોપીને પકડવાનો જ નહીં પણ એ વેપારીઓ અને લોકો તેનાથી ડરે છે તેમના મનમાંથી ભય દૂર કરવાનો હતો. પોલીસ દ્વારા જે રીતે શિવાની શાન ઠેકાણે લાવવામાં આવી છે તેનાથી સ્થાનિક રહીશો અને વેપારીઓમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. અગાઉ ડ્રગ્સના કેસમાં પકડાયેલા અને જેલમાંથી બહાર આવીને ફરી ગુનાખોરીના રવાડે ચડેલા આ આરોપી સામે હવે પોલીસ કડક પાસા હેઠળની કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી રહી છે. સુરત પોલીસના આ સિંગમ અવતારે સાબિત કરી દીધું છે કે સુરતમાં ગુનેગારોની દાદાગીરી લાંબો સમય ચાલવાની નથી. સુરતના પાસોદરા વિસ્તારમાં રાત્રિના અંધકારમાં પર્યાવરણ અને જીવસૃષ્ટિ સાથે ચેડા કરવાની એક ગંભીર ઘટના સામે આવી છે. પાસોદરા ગામની ખાડીમાં અજાણ્યા તત્વો દ્વારા ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહી ઠલવવામાં આવતા પાણી ઝેરી બની ગયું છે. સુરતની આસપાસ આવેલી ખાડીઓ હવે કેમિકલ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પાસોદરા ગામમાં આવેલી ખાડીમાં ગત રાત્રિના અંધકારનો લાભ લઈને કેટલાક અસામાજિક તત્વોએ ટેન્કર દ્વારા ઝેરી કેમિકલ ઠાલવ્યું હોવાની ઘટના સામે આવી છે. સવારના સમયે જ્યારે ગ્રામજનો ખાડી પાસે પહોંચ્યા ત્યારે નજારો જોઈને ચોંકી ઉઠ્યા હતા. ખાડીના પાણીનો રંગ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો અને આખા વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. સૌથી વધુ આઘાતજનક બાબત તો એ હતી કે કેમિકલની
અસરને કારણે ખાડીમાં રહેલી મોટી સંખ્યામાં માછલીઓ અને અન્ય જળચર જીવજંતુઓ તરફડીને મોતને ભેટી હતી. કિનારા પર મરેલી માછલીઓના ઢગલા જોઈને ગામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ ઝેરી કેમિકલ માત્ર જળચર જીવો માટે જ નહીં પણ ગામમાં પશુધન માટે પણ જોખમરૂપ બન્યું છે. ગામના પશુઓ અવારનવાર ખાડીનું પાણી પીતા હોય છે, ત્યારે આ ઝેરી પ્રવાહીને કારણે પશુઓના જીવ પર જોખમ ટોળાઈ રહ્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે નફાખોરી માટે કેમિકલ માફિયાઓ રાત્રિના સમયે છુપી રીતે આવા ઝેરી પદાર્થો નદી કે ખાડીમાં વહાઈ દે છે. આ ઘટનાને પગલે પાસોદરા ગામના લોકો, વહીવટીતંત્ર અને જીપીસીબી પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે વારંવારની ફરિયાદો છતાં આવા તત્વો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. જો સમયસર આ માફિયાઓને રોકવામાં નહીં આવે તો આખું ગ્રામીણ પર્યાવરણ નાશ પામશે તેવી ભીતિ સેવાઈ રહી છે. હાલમાં ગામ લોકોએ એકઠા થઈને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. પોલીસ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવે અને સીસીટીવી ફૂટેજ તપાસીને કેમિકલ ઠાલવનાર શખ્સોને ઝડપી પાડવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ કેમિકલ કાંડના ગુનેગારોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.